જય વિહતમાં મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને મિત્રો? તો મજામાં જ રહેવાનું. અને ફાઇનલી આપણે ઘરેથી નીકળી ગયા છે મિત્રો, અને અત્યારે જઈ રહ્યા છે એક જૂની રિયાસત, જૂનો કિલ્લો, તેની મુલાકાતે જઈ રહ્યા છીએ મિત્રો. તો ખાસ કરીને તમને આજે જૂની રિયાસત અને જૂનો કિલ્લો, તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે એ જૂની રિયાસત, વર્ષો જૂની રિયાસત અને વર્ષો જૂનો કિલ્લો, તેની મુલાકાતે. તો ચાલો પહેલાં તો આપણે મેન ગેટની મુલાકાત લઈએ મિત્રો. તો વિડીયો પૂરો જોજો અને સારો લાગે તો શેર કરજો, અને અમારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ રાજા વિહતમાને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. આ તમે જોઈ શકો છો, આ એ રિયાસતનો મેન ગેટ છે, એ કિલ્લાનો મેન ગેટ છે મિત્રો. અને કેવો એકદમ ભવ્ય બનાવેલો છે. ચાલો નજીકથી જોઈએ મિત્રો. અને આ લખાણ છે, તમે જોઈ શકો છો, એ લખાણ અત્યારે જૂનું થઈ ગયું છે એટલે દેખાય મિત્રો. ખાલી તમે એ અંદાજો લગાવી જોજો કે આ કેટલો ભવ્ય આ ગેટ બનાવવામાં આવ્યો હોય છે, અને એવો કયો મિસ્ત્રી હશે કે એના થકી આ ગેટ બનાવવામાં આવ્યો છે મિત્રો. કેવો મસ્ત મજાનો અને ભવ્ય આ મેઇન ગેટ બનાવવામાં આવ્યો છે મિત્રો. કેવા નોકીલા ખીલા છે. તો મિત્રો અત્યારે આપણે કિલ્લાની અંદર છીએ, તો હવે અંદરથી આપણે મુલાકાત લઈએ મિત્રો. કેવો ગેટ બનાવવામાં આવ્યો છે તમને દેખાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશ મિત્રો. તો આ તમે અંદરની સાઈડનો નજારો પણ જોઈ શકો છો મિત્રો. એવો અંદર પણ ભવ્યથી ભવ્ય ડિઝાઇન અને એવો ગેટ બનાવવામાં આવ્યો છે મિત્રો. આ તમે, અને હા મિત્રો, આ તમે કિલ્લાની અંદરથી આ કિલ્લાના મેઇન ગેટના ઉપર સ્ટોર છે, એનો તમે નજારો જોઈ શકો છો. કેવી ડિઝાઇન અને કેવો મસ્ત મજાનો બનાવવામાં આવ્યો છે મિત્રો. અને આ મેઇન ગેટની એક ખાસિયત છે મિત્રો, એટલો મજબૂત બનાવવામાં આવ્યો છે ને કે આમાં કોઈ પણ વસ્તુનો અસર ના થઈ શકે મિત્રો. અને આમાં લાકડું ઉપયોગ કરવામાં આવ્યું છે હાગ સીસમનું. ઓલી કહેવત છે ને, હાગ સીસમ અને હોનું જગે જૂનું ના થાય મિત્રો. એટલે આ વર્ષો જૂનો મેન ગેટ છે મિત્રો. હજી આમાં કાંઈ પણ વસ્તુની અસર નથી થઈ, એટલો મજબૂત છે મિત્રો. અને આપણે કદાચ 15 શક્તિશાળી માણસો આને દેવાની કોશિશ કરીએ ને તો આપણેથી ના દેવાય, એટલો મજબૂત છે મિત્રો, અને એટલો વજનદાર છે. તો આવી એક ભવ્યતા છે આ મેન ગેટ. તો હા મિત્રો, જે તમે શાનદાર નજારો જોઈ રહ્યા છો એ કિલ્લાની અંદરનો નજારો છે. જે જૂની રિયાસત છે, રિયાસતની અંદરનો નજારો છે, એકદમ સુંદર અને ભવ્ય મિત્રો. તો આ હતી જૂના કિલ્લાની થોડીક વાતો મિત્રો, અને થોડોક ઇતિહાસ. તો મળીએ ફરીથી નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય મા વિહત, જય ગૌ માતા, જય